જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દર્શન આપણે પણ બધા મજામાં જ છીએ. અને આપણે જો અત્યારે નવરા થઈ ગયા છીએ અને 10 વાગી ગયા છે. જો તમે જોઈ શકો છો 10 વાગી ગયા છે. તો આપણે હવે જવાનું છે શર્મિલાબેનના ઘરે. તો આપણે હવે જઈએ શર્મિલાબેનના ઘરે ને આપણે ઓમનું ટિફિન પણ ત્યાંથી જ દેવાનું છે ને મારે ત્યાં જમવાનું બનાવવાનું છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેતો ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે શર્મિલાબેનના ઘરે પહોંચી ગયા છે ને જો અમારે શર્મિલાબેન કામ કરે છે, કાંદાને એવું સુધારે છે. અને અહીંયા આપણે રસોઈની તૈયાર થઈ ગઈ. શર્મિલાબેને જો છોલે ને એવું બધું બાફી નાખ્યું છે. હવે આપણે આ બધું વઘારને એવું કરવાનું બાકી છે ને આપણે અહીંયા તેલ મૂકી દીધું છે. તો આપણે છોલે ચણાનું શાક બનાવવાનું છે. શર્મિલાબેન જે તૈયારી કરે છે બધી જો કાંદાને એવું સુધારે છે એ બધું સુધારશે ને આપણે વઘાર કરવાનો છે ખાલી. તો છોલેનું શાક બની જાય પછી તમને બતાવીએ કેવું બની ગયું છે ને. અત્યારે તો આપણું તેલ આવી ગયું છે. તો તેલમાં તો આપણે પહેલાં થોડોક વઘાર કરી નાખીએ. તો કઈ રીતે વઘાર કરવાનો છે તો તમે પણ જોઈ લો. લસણ નાખી દીધું છે. આપણે આ તજ લવિંગ નાખશું. હવે આમાં આપણે કાંદા એડ કરી દઈશું. તો આ કાંદા એડ કરી દેવાના છે. તો આપણે કાંદા એડ કરી દીધા છે. હવે આપણે આમાં થોડુંક નમક એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં ટમેટા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણને સ્પેશિયલ સબ્જી બનાવવા માટે જ બોલાવ્યા છે. હવે થોડીક હળદર એડ કરી દઈશું. હળદર એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું અને 2 મિનિટ આપણે આને ચડવા દેવાનું છે. આ 2 મિનિટ ચડવા દઈને પછી સરસ રીતે ચડી જાય એટલે આને નીચે ઉતારીને ઠંડુ કરવાનું છે 5 મિનિટ ને પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું અને ગ્રેવી બનાવી લઈશું. અને આપણા છોલે તો જો સરસ મજાના બફાઈ ગયા. છોલે એકદમ બફાઈ ગયેલા જોવા જોઈએ. જો એકદમ આમ ચેપાઈ જવો જોઈએ દાણો આખો. તો એકદમ પરફેક્ટ એકદમ બફાઈ ગયા છે. અને આ કાંદા ટમેટા પણ આપણું સરસ રીતે ચડી ગયું છે. અને હવે આપણે આને ઠંડુ કરવા મૂકી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. અને આમાં તમારે તેલ ઝાઝું મૂકવાની જરૂર નથી. આમાં તમારે ખાલી 1 થી 2 ચમચીમાં તે આ બધું તમારે વઘારી નાખવાનું છે. કેમ કે આમાં તેલની જરૂર નથી પડતી. ખાલી આપણે વઘાર કરવા પૂરતું જ તેલ જોતું હોય. બાકી તો આને વરાળથી જ ચોળવાનું હોય છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. છોલેનું શાક સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. અહીં બાજુમાં તેલ મુકાઈ ગયું છે. અને અહીંયા જો અમારા શર્મિલાબેને ભટુરા તળીને તૈયાર કરી નાખ્યા છે. 2-3 તળ નાખ્યા છે ને હજી તળાય છે. અને જો અહીં શર્મિલાબેને જે ભટુરા બનાવે છે ને એ વણાઈ ગયા છે. હવે આપણે ભટુરા તળવાના છે ને શર્મિલાબેન બેઠા વણશે. અને છોલેનું શાક તો આપણે બનાવી નાખ્યું છે સરસ. તો રસોઈ બની જાય પછી આપણે છોકરાને ટિફિન દઈ આવી. છોલે ભટુરું બનાવીને તૈયાર થઈ ગયા છે ને અમારા શર્મિલાબેન જો છોકરા માટે ટિફિન ભરે છે. જો છોકરાને ટિફિન ભરે છે. એક ટિફિન ભરાઈ ગયું છે અને બીજું ટિફિન ભરી રહ્યા છે. તો હવે આપણે છોકરાને ટિફિન દેવા જવાનો સમય થઈ ગયો છે. તો હવે આપણે ટિફિન દઈ આવીને ધાર્મિકભાઈને લઈ આવી. તમને છોલેની સબ્જી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણે ઓમભાઈને ટિફિન દેવા માટે પહોંચી ગયા છે અને વરસાદ બહુ આવે છે. તો આપણે અહીં ઘડી ઊભા છીએ ને સ્કૂલ હજી છૂટી છે. તો ઓમભાઈ આવે એટલે આપણે ઓમભાઈને ટિફિન દઈને પછી ઘરે જઈશું. અને એમાં એવા ભજીયાને એવું બધું કરીએ ને ત્યાં દાંડલી બધી છે ને ઝીણી ઝીણી સુધારી બસ નાખવાની. આપણે કુંભળિયા ભજીયા બનાવી એમાં ત્યાં દાંડલી નાખવાની બહુ મસ્ત ટેસ્ટ આવે. મેઇન દાંડલીમાં જોઈએ આપણે ઉપરથી પાંદડા કાઢી નાખવાનું. દાંડલી જવા દે. દાંડલી જવા નીકળે. આપણે ધાર્મિકભાઈ, પલભાઈ ને શર્મિલાબેન ને બધા જમવા બેસી ગયા છે. અને પલભાઈ ફોન જોવે છે. બંને છોકરા જમવા બેસી ગયા છે અને શર્મિલાબેન જમવાનું આપે છે. છોકરાનું ફેવરિટ છોલેની સબ્જી. આ છોકરાની ફેવરેટ સબ્જી છે આજે. અને ભટુરા કે છોલે ભટુરે. તો જમવા બેસી જાય. ચાલો બધા જમવા. તો વરસાદ ધીમો પડ્યો એટલે આપણે ઘરે નીકળી ગયા. આપણે શર્મિલાબેનના ઘરેથી નીકળી ગયા. અને આપણે ઘરે પહોંચવાય છે. આ લાભેશ્વર ચોક છે. જો પાણી બધે ભરાઈ ગયું છે. અને આપણે ગાડી લઈને અંદર જવાનું છે. આપણે ગાડી લઈને ઘડી કાંઈ ઊભા છે કેમ કે બહુ ટ્રાફિક છે ઓલી સાઈડ. તો તમને અમારી સોસાયટીમાં જઈને બતાવું કેટલું પાણી ભરાણું. તો જો આપણી સોસાયટીની અંદર આવી ગયા ને ગાડી પણ ચાલે નહીં એટલું પાણી ભરાઈ ગયું છે. આપણે માંડ ગાડી કાઢીને અહીંયા સુધી પહોંચ્યા છે. અને છોકરા બધા ચાલીને આવે છે. જો કેટલું પાણી ભરાઈ ગયું છે. ગાડીઓ તો અડધી ડૂબી જાય છે. ગાડીમાં પાણી આવી જાય એટલું પાણી આવી ગયું તમે જોઈ જ શકો છો. આ આપણે દરવાજાને બહારનો નજારો છે. દરવાજાની આપણી સોસાયટીની બહાર દરવાજા પાસે આટલું પાણી ભરાઈ ગયું છે. સવારનો કન્ટિન્યુ વરસાદ આવે છે. તો આજે સુરતમાં સવારથી જ એક ધારો વરસાદ વધારે પડતો આવે છે. તો ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. તમે જોઈ જ શકો છો. વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારે ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ઘરે આવી ગયા છે ને અત્યારે જો 5:45 થઈ ગયા છે. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.